હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ઉમ્મીદ છે બધા મજામાં જ હશો. તો જો આજે તો આપણે સૈરી કરવા માટે ઉઠ્યા હતા અને રોજુ રાખીને નમાજ પડીને તો પછી સૂઈ ગઈ હતી, કેમ કે આજે ફૂલ થાકી ગઈ હતી. ઓલું એક્ટિવા લઈને આવી હતી ને, તો એના કારણે છે ને આંખો લાલ લાલ થઈ ગઈ હતી. તો પછી મેં કીધું સવારે હવે કાંઈ વ્લોગ આપણે સ્ટાર્ટ નથી કરવો ને ફટાફટ સૈરી કરીને હું તો સૂઈ ગઈ. ને જો અત્યારે હું ઉઠીને રેડી થઈ છું ને હવે જાઉં છું ઓફિસ. તો મેં કીધું ચાલો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ને કંઈક બતાવતા રહીશું. ઠીક છે, તો ચાલો હવે હું જાઉં છું ઓફિસે. ને આજે તો બાપા બહુ ઠંડો પવન છે. આપણે જો અવાજ આવતો હશે આમાં સંભળાય છે કે નહીં ખબર નહીં, પણ ફૂલ 2 દિવસથી ઠંડો પવન નીકળ્યો છે. જો આવે છે અવાજ, ફૂલ ઠંડો પવન છે. ને ઘરમાં આવીને તો બધે ધૂળ હતી. પછી ઘર આવીને સાફ કર્યું રાતે. અને જો મારી ફ્રેન્ડ છે એ નાવા ગઈ છે, તો મેં કીધું તું નાઈને આરામ કરજે ને તારી માટે જમવાનું મેં કીધું તું બનાવી લેજે. ને હું જાઉં છું ઓફિસે, કેમ કે મારે આજ તો જવું જ પડશે. 2 દિવસથી ગઈ નથી. કાલ તો જો કે મેં રજા રાખી હતી, પરમથી ગઈ નથી. તો મેં કીધું હું જઈ આવું ઓફિસે ને વહેલી આવી જઈશ. તો મેં કીધું તું ત્યાં સુધી કરી લે ને તારે કાંઈ કામ હોય તો મેં કીધું ફોન કરજે. તો મેં કીધું ચાલો હવે હું જાઉં છું ઓફિસે. રોજ મારી વાટ જોઈને જો અહીંયા બેઠો હોય. સાંજે છે ને આવી હું જ્યારે આવું ને ઓફિસથી ત્યારે અહીંયા જ બેઠો હોય રાડું પાડતો. જ્યાં સુધી એને ખાવાનું દઈશ નહીં ને ત્યાં સુધી અહીંયાથી જાશે નહીં. છે ને જો રાડું કેવો પાડે છે. તો જો આપણી ઇફતારી પણ થઈ ગઈ, નમાજ પણ થઈ ગઈ અને હવે આપણે થઈ ગયા ફ્રી. અને આજનું રોજું છે ને થોડુંક લાગી ગયું છે. હવે આ 2 દિવસ હું તડકામાં રહી ને તો મને કાંઈ એટલી તકલીફ ન થઈ, પણ આજે હું આખો દી ઓફિસમાં બેઠી હતી ને તો મને આ રોજું લાગી ગયું એવું લાગે છે. મારા ફેસ ઉપરથી જોઈને તમને થોડુંક દેખાતું પણ હશે. કાંઈ નહીં, કહેવાય તો નહીં એવું, પણ કાંઈ નહીં. અને આજે જો જાય છીએ અમે બારે જમવા માટે. મને છે ને સવારની આજ છે ને મને ક્રેવિંગ થતી હતી કે હું છે ને ચિકન તવા ખાઉં. મારું અહીંયા એક જગ્યાએ ફેવરેટ છે મારું ચિકન તવા. હું અહીંયા જાઉં તો હું ખાલી એ જ ખાઉં, બીજું કાંઈ ન ખાઉં. તો આજ મને છે ને સવારથી ક્રેવિંગ થતી હતી. તો જો મેં ઘરે ખાલી ફ્રૂટથી રોજું ખોઈ લીધું અને ફ્રેન્ડને અમે બે જાય છીએ. મારી બીજી જે ફ્રેન્ડ આવી છે ને અત્યારે યાદ છે, બીજી ફ્રેન્ડના ઘરે છે. તો હું જાઉં છું ત્યાં અને ત્યાંથી અમે જાશું ચિકન તવા ખાવા માટે. એટલે મોડી થઈ જાય. જો આપણે છે ને બ્લિંકિટમાંથી છે ને વસ્તુ મંગાવી છે. આમાં મેં ઘણું સાંભળ્યું હતું કે બ્લિંકિટમાંથી આપણે ઓર્ડર કરીએ ને તો 10 જ મિનિટમાં આપણા ઘરે પાર્સલ આવી જાય, પછી ગમે એ આપણે મંગાવીએ. ઠીક છે, તો ખરેખર મેં છે ને ટ્રાય કરવા માટે ખાલી ઓર્ડર કર્યું કે શું કહે 10 મિનિટમાં આવે છે કે નહીં. તો તમે માનશો નહીં, ખરેખર 10 જ મિનિટ થઈ છે. 10 મિનિટથી ઓછી થઈ હશે, એનાથી વધારે નહીં થઈ હોય, પણ 10 મિનિટમાં આપણું પાર્સલ આવી ગયું છે. તો બ્લેન્કેટ તો શું કહેવાય, ખરેખર કામની વસ્તુ છે. તો હવે એમાં અંદર મેં શું મંગાવ્યું છે, એક તો જો આ મંગાવ્યું છે મારી બચલીનું. જો એને ખબર પડી ગઈ કે એની વસ્તુ છે. જો આ તારી માટે જ છે. અલે જો એક એ મંગાવ્યું છે, એનું પૂરું થઈ ગયું હતું એ. અને બીજું મેં આ મંગાવ્યું છે જામફળ. ખાલી ટ્રાયલ કરવા માટે જ મંગાવ્યું હતું કે ખરેખર આવે છે કે પછી આ ખાલી ફેક છે બનાવવાનું. પણ ના, ખરેખર 10 મિનિટની અંદર જ જો આપણું પાર્સલ આવી ગયું છે તો ઉપયોગ કરવા જેવી વસ્તુ છે. એ તારું નથી, આ મારું છે. અલે આ તારું છે. હો અલે જો હવે એને રમત સૂઈ છે. લાવ બચલી મૂકી દે ભાઈ, મૂકી દે. જમીને ઘરે આવી ગયા ને એવી મને થાક લાગ્યો છે ને
એમ થાય કે હવે ઈશાની નમાજ પડીને સીધી પથારીમાં જ પડીને સૂઈ જ જાઉં, બારી દરવાજા બંધ કરીને. એવી થાકી ગઈ છું આજે. ખબર નહીં, આ 3 રોજ આમાં તો મને કાંઈ ના થયું, પણ આજે જ કેમ આવી રીતે થયું ખબર નહીં. આખો દી બેઠી રહી એટલે ઓલું આખો દી ટાઈમ એમને વયો જતો તો વાતું ચીતું, મને આમાં ટાઈમ જતો જ નહોતો, એવું થયું છે. ખેર કાંઈ નહીં. તો જો આજનો આપણે દિવસ વયો ગયો. કાલે છે 5મું રોજું, તો 5મું રોજું એડવાન્સમાં મુબારક બધાઈને. અને આજે કાંઈ એટલું કાંઈ ખાસ હતું નહીં શૂટ કરવા માટે, તો એ છતાંય આજ મેં આટલું શૂટ કર્યું, કેમ કે હવે રોજ ને રોજ આપણે એ જ રૂટીન હોય, બરાબર. તો એ જ રૂટીન તો આપણે કેટલી વાર દેખાડી શકીએ. જો ક્યાંય બહાર ને ગઈ નથી કે હું તમને બહારનું કાંઈ બતાવું, છતાંય મેં આટલું બતાવ્યું તમને. ઠીક છે, તો હવે જો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો જોવો છો તો પ્લીઝ લાઇક કરતા જાઓ. ઠીક છે. તમે એક લાઇક કરશો તો એ લાઇકથી છે ને મને એક મોટિવેશન મળે છે. તો તમે એક લાઇક કરી દો. લાઇક કરવાથી કાંઈ જવાનું નથી. અને હા, જેને હજી સુધી મારી ઇન્સ્ટા આઈડી ફોલો નથી કરી, એ ડિસ્ક્રિપ્શનમાં લિંક દીધી છે, તો એ લિંક ઉપર ખાલી ક્લિક કરશો ને તો મારી આઈડી ઓપન થઈ જશે. 2 આઈડી છે, 2ને ફોલો કરી લેજો. ઠીક છે, તો ચાલો હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. બાય. જો મને કેમ હેરાન કરે છે, હું માથે ઓઢીને સૂઈ ગઈ છું ને તો જો મને ત્યાંથી જોવે છે. જો શું છે પણ તને બચલી? હવે હું કરીશ અહીંયા અંદર કરીને? છે ને ખાલી મને હેરાન કરે છે.